આજથી આસો માસની શારદીય નવરાત્રીનો પ્રારંભ થતા શક્તિપીઠ પાવાગઢમાં મંગળા આરતી માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારે 4 વાગે પાવાગઢના કપાટ ખોલવામાં આવ્યા હતા અને લાખો ભક્તો માતાજીના દર્શન કરીને ભાવ વિભોર થયા હતા। તો પાવાગઢની અંદર ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। નવરાત્રી પર્વના પ્રારંભ સાથે જ પાવાગઢમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી છે। મંદિરમાં ભક્તોએ મંગળા આરતીમાં ભાગ લીધો હતો। સવારે મંદિરના કપાટ ખોલતાની સાથે જ અવિરત ભક્તોનો પ્રવાહ દર્શન માટે પહોંચ્યો હતો। માતાજીના જયઘોષ સાથે નવરાત્રીના દર્શનનો પ્રારંભ થયો છે। તો આ સાથે જ નવરાત્રી પર્વના પ્રારંભ સાથે પાવાગઢમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। તો સવારે મંદિરના કપાટ ખુલતા જ અનેક ભક્તોએ આશીર્વાદ પણ મેળવ્યા હતા। સંવાદદાતા કેયુર અમારી સાથે જોડાઈ ગયા છે। પાવાગઢમાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે, શું વધુ અપડેટ? જી બિલકુલ, આજે આસો નવરાત્રનો પ્રારંભ થયો છે અને આજે પહેલું નોરતું છે। આજથી પાવાગઢ ખાતે નવરાત્રના મંદિરનો જે છે ત્યાં નવરાત્રના દર્શનનો આરંભ થયો છે। સવારે 4 વાગે જ માઈ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે અને હજારો ભક્તો રાતથી માઈ મંદિરના દ્વાર ખોલવાની રાહ જોતા હતા અને જેવું મંદિરના દ્વાર ખોલ્યા તો માતાજીના જયઘોષ સાથે ભક્તોએ નવરાત્રના દર્શનનો પ્રારંભ કર્યો હતો। હાલમાં પાવાગઢ ખાતે પ્રથમ નોરતાના દર્શન માટે હજારો દર્શનાર્થીઓ આગળ વધી રહ્યા છે અને હાલમાં લાખોની સંખ્યામાં પાવાગઢ ખાતે પ્રથમ નોરતા। આભાર કેયુર માહિતી બદલ। તો પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। મંગળા આરતીમાં અનેક ભક્તોએ ભાગ લીધો હતો। સવારે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોની ભીડ જોવા મળી હતી।